Hello friends, good morning. I am Mr. Vansh Modi. I am Lancet in English unit number 9. Do you know about things? Anchor, good morning everybody. Good morning everybody. On behalf of Anand VS to Namaskar. હું આનંદ VS સ્કૂલ વતી I અનુજ ભટ્ટ હું અનુજ ભટ્ટ the coordinator of the career and counseling છે. આહાર વ્યવહાર અને કેન્દ્રનો સહ નિર્દેશન વેલકમ યુ ઓલ ધીસ સેમિનાર. આ સેમિનારમાં તમારું સ્વાગત છે. બ્રિંગ આઉટ યોર બેસ્ટ. તમારી શ્રેષ્ઠતાને બહાર લાવો ટુ કાઉન્સલ ધ સ્ટુડન્ટ એન્ડ ધેર પેરેન્ટ્સ. આ વિદ્યાર્થીઓ અને તેના પાલકોને માર્ગદર્શન આપવામાં આવે છે. વી આર હેપી ટુ હેવ વિથ યુ on the parent Dr. Nasid Mansoori, Dr. Mrs. Seller, Dr. Manju Shop and Professor Ray Matthew who is online from University of London. અમને આનંદ છે કે અમારી પેનલ પર ડોક્ટર નાસિદ મંસૂરી, ડોક્ટર મિસિસ સેલર, ડોક્ટર મંજુ શોપ એન્ડ પ્રોફેસર રે મિતી જે યુનિવર્સિટી ઓફ એડનબર્ગ આપણા સાથે ઓનલાઈન છે. would take your question and solve your queries on study habits and preparing from the exam. અભ્યાસની ટેવો અને પરીક્ષા માટેની તૈયારી માટે તમારા બધા જ પ્રશ્નોનો ઉકેલ અહીંયા મળશે અને તમારી બધી જ શંકાઓનું સમાધાન થશે. મે આઈ રિક્વેસ્ટ ધ પ્રિન્સિપાલ ઓફ ધ સ્કૂલ મિસ્ટર સુધીર શાહ ઇન્ટ્રોડક્સ એન્ડ વેલકમ ડિટેલ્સ. હું શાળાના પ્રિન્સિપાલ મિસ્ટર સુધીર શાહને વિનંતી કરું છું કે તે મહેમાનોનો પરિચય આપીને મહેમાનોનું સ્વાગત કરશે. મિસ્ટર શાહ હોનરેબલ ડિઝાઇનર્સ ઓન ધ સ્ટાઇલ. મંચ પર બિરાજમાન મહેમાનો સ્ટુડન્ટો અને વાલીઓને બધાને જે અહીંયા ઉપસ્થિત છે તે બધાને ગુડ મોર્નિંગ. થ્રુ ઇટ્સ વિન્ટર નાઉ. શિયાળો હોવા છતાં મેની પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ માઇટ બી પ્રિપેરિંગ વિથ થોટ ઓફ એક્ઝામ અપ્રોચિંગ ઇન માર્ચ. માર્ચમાં આવી રહેલી પરીક્ષાની તૈયારી માટે ઘણા વિદ્યાર્થીઓ અને તેમના પાલકોના માથા પર ખૂબ જ પરસેવો આવી રહ્યો હતો. ઇટ ઇઝ ઓબ્ઝર્વડ ધેટ unanswered question of the student and explanation of the parents not only lead to stress but also creates apathy and boredom for studying. તેવું જોવામાં મળે છે કે વિદ્યાર્થીઓના વણઉકેલા પ્રશ્નો અને તેમના માતા-પિતાની ચિંતા એ ખૂબ જ માનસિક તાણ ઊભું કરે છે. તેનાથી પણ વધારે તેઓ પોતાના બાળકોની સ્ટડીને રજૂ કરે છે. The purpose of this seminar is to guide parents and students and come out with possible do and don'ts during study and exam. આ સેમિનારનો મુખ્ય હેતુ એ પાલકો અને વિદ્યાર્થીઓના માર્ગદર્શનના પ્રશ્નનો હેતુ માટે અને શું કરવું અને શું ન કરવું જોઈએ તેના માટેનો છે. I am indeed happy to welcome Dr. Nasid Mansoori, a practical clinical psychologist. મને આનંદ થાય છે કે ડોક્ટર નાસિર મંસૂરી વડોદરાથી આપણા સાથે ઓનલાઈન છે. Dr. Mansoori has been associated with Lotus Group of School for 30 years and helps hundreds of students and parents every year. ડોક્ટર નાસિર મંસૂરી છેલ્લા 13 વર્ષથી લોટસ ગ્રુપ ઓફ સ્કૂલથી જોડાયેલા છે અને તેમણે સેંકડો સ્ટુડન્ટો અને વિદ્યાર્થીઓને મદદ કરી છે. Dr. Mrs. Seller is an environment educationist. Dr. Mrs. Seller એક શિક્ષણશાસ્ત્રી હતા. અધર એન્ડ ટીચર ટ્રેનર. તેઓ શિક્ષિકા અને ભણાવવા માટેના ટ્રેનર હતા. એન્ડ વી આર ઇન્ડીડ ફોર્ચ્યુનેટ ટુ હેવ હર એઝ વન ઓફ ધ એડવાઇઝર ટુ અવર સ્કૂલ. અને તેઓ આપણા શાળાના શિક્ષણશાસ્ત્રી છે તે આપણા માટે ખૂબ જ ફાયદો છે. It is truly said that specialist activities demands spectacle food habits. It is truly said that the specialist activities demand specially food habits. તેમને આ સાચી વાત છે કે સારી પ્રવૃત્તિઓ માટે સારો ખોરાક લેવો જરૂરી છે. There is a growing concern over what we eat these days. તેથી તેઓ આપણા બધાનો એ પ્રશ્ન છે કે આપણે ખોરાક સારો લેવો જોઈએ. Many of you would debate what food habit has to do with the study habits and performance in the exam. સારો ખોરાક લેવો એ અભ્યાસ માટે અને તેના પરીક્ષાના પરફોર્મન્સ માટે શું લાભ વધે છે. You will come to know some interesting facts while interning with Dr. Manju Shop, a well-known dietitian. ડોક્ટર મંજુ સાહેબ એક માનવ શિક્ષણશાસ્ત્રી હતા. તેમની સાથેની રસપ્રદ વાતો દ્વારા તમને જાણવા મળશે. In today's globalist world, દુનિયાની વૈશ્વિક સમસ્યા, distance is hardly a barrier in communication.
સ્પર્શથી દૂર રહેતા એ આપણો વૈશ્વિક સમસ્યા છે. વી હેવ પ્રોફ રે મેથી ઓનલાઈન ફ્રોમ યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ. પ્રોફ રે મેથી એ યુનિવર્સિટી ઓફ એડિનબર્ગથી ઓનલાઈન છે. હુ મે બ્રિંગ ઇન હિઝ ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ વર્કિંગ વિથ સ્ટુડન્ટ એટ તેઓ વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથેના કામ કરવા માટેનો એક ખૂબ જ ઇન્ટરનેશનલ અનુભવ છે તેમની. આઈ વેલકમ યુ ઓલ એન્ડ વિધાઉટ માય ફર્ધર ડેલી. હું તમારું સ્વાગત કરું છું અને એક પણ ક્ષણ બગાડ્યા વિના. આઈ નાઉ ઇન્વાઇટ સ્ટુડન્ટ એન્ડ પેરેન્ટ્સ ટુ રેઝ ક્વેશ્ચન. હું વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતાને પ્રશ્ન પૂછવા માટે બોલાવું છું. અ બોય, એક છોકરો. હેલો સર, આઈ એમ ભરત સ્ટાન્ડર્ડ ફ્રોમ સ્ટાન્ડર્ડ એટ. હેલો સર, હું શ્રેણી ધોરણ 10 નો વિદ્યાર્થી ભરત બોલું છું. માય ક્વેશ્ચન ઇટ ઇઝ ટુ ડોક્ટર મંસૂરી. મારો પ્રશ્ન ડોક્ટર મંસૂરી માટે છે. આઈ રીડ ઓલમોસ્ટ 6 years a day. હું દિવસના 6 કલાક વાંચું છું. ઇન સ્પીટ ઓફ ધીસ આઈ હાર્ડલી રિમેમ્બર એનીથિંગ એન્ડ એટ ધ એન્ડ ઓફ ધ ડે. અને તો પણ હું દિવસનો અંત આવતા સુધી મને થોડું ઘણું પણ યાદ રહેતું નથી. ઇવન માય મોમ્સ ગીવ મી બ્રેન ટોટ રેગ્યુલરલી. મારી મમ્મી મને દરરોજ બ્રેન ટોનિક્સ આપે છે. હાઉ કેન આઈ ઇમ્પ્રુવ માય રિએક્શન? તેથી તો મારા વાંચવામાં સેમ ફરક પડતો નથી. ડોક્ટર મંસૂરી. ભરત, થુ યુ વિલ રેસ્ડ ધીસ ક્વેશ્ચન. ભરત, આ પ્રશ્ન તારી ખાલી એકલાનો નથી. યુ આર નોટ ઓનલી વન હુ ફેસ ધીસ પ્રોબ્લેમ. તું આ એકલો આ સમસ્યાથી ઝૂમી રહ્યો નથી. આઈ એમ શ્યોર ધેટ આર મેની હિયર હુ માઇટ બી હેવિંગ ધ સેમ ક્વેશ્ચન. અહીંયા બેઠેલા ઉપસ્થિત બધા લોકોનો ઘણા બધા લોકોનો આ ક્વેશ્ચન છે. ટેલ મી, મને કહો, હાઉ મેની ઓફ યુ હેવ ધ સેમ ક્વેશ્ચન? કેટલા જણાને આ પ્રશ્ન છે? ઓલ રાઇટ, સારું. હેવ યુ હર્ડ જબ ચીન્સ? તમે ચીનની કહેવત સાંભળી છે? આઈ હર્ડ એન્ડ આઈ ફોરગેટ. હું સાંભળું છું અને બોલું છું. આઈ સી એન્ડ આઈ રિમેમ્બર. હું દેખું છું અને યાદ રાખું છું. એન્ડ આઈ ડુ એન્ડ આઈ અન્ડરસ્ટેન્ડ. અને હું કરું છું અને હું સમજું છું. ભરત, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. તે હું જાણતો નથી. જસ્ટ ટેલ મી વોટ શુડ આઈ ડુ સો ધેટ આઈ ડોન્ટ ફોરગેટ. તેથી મને કહો કે અભ્યાસની વિચારો માટે શું કરવું જોઈએ? ડોક્ટર નાસિર મંસૂરી. સી ધેર ઇઝ નોટ ફિક્સ્ડ મેથડ ઓફ ઇમ્પ્રુવ રિએક્શન. અભ્યાસ માટે પાસે મારું કોઈ હેતુ નથી. આઈ વર યુ ન્યૂ ઇન ડિફિકલ્ટિંગ ધ વે ઇન વિચ યુ લર્ન. તમે તમારો અભ્યાસ કેવી રીતે કરો છો અને એ તમારે જાણવું જોઈએ. લેટ્સ મી ક્લેરિફાય. મને સ્પષ્ટ કરવા દો. ધેર આર ડિફરન્ટ લર્નિંગ વેઝ. શીખવા માટેની જુદી જુદી રીતો છે. યુ લર્ન બાય લિસ્ટિંગ, રાઇટિંગ, ડ્રોઈંગ, ફ્લોચાર્ટ એન્ડ રાઇટિંગ, ડિસ્કસિંગ બાય રિલેટિંગ થ્રી સેન્સ ઓફ. શ્રવણ, લખીને, ડ્રોઈંગ, ચિત્ર કરીને, ડિસ્કશન, વાતો કરીને અને વિચારીને તમે અભ્યાસને સમજી શકો. યુ નીડ ટુ આઈડેન્ટિફાઈ વિચ સ્ટાઇલ સુટ્સ ફોર ધ બેસ્ટ ડિફરન્સ. જુદા જુદા વિષયો માટે તમે આમાંથી કોઈ પણ સૂચન લઈ શકો અને તેનો પ્રયોગ કરી શકો. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે, ટુ રાઇટ એન એઝ યોર brainstormers ideas and create a work, followed by arranging an ideas logically and transferring many sentences. તમે એક નિબંધ લખવા માટે ઘણા બધા વિચારો લો છો અને તે વિચારોમાંથી વિચારોના વાક્યોને રચીને તે એક શબ્દ લખો છો. બાય ડુઈંગ સો યુ ઓપરેટિંગ મોર ધેન ઓન સ્ટાઇલ ઓફ લર્નિંગ જે હેલ્પ્સ ટુ રિમેમ્બર ફોર લોંગ ડ્યુરેશન. તમે અભ્યાસ માટેની જુદી જુદી રીત શીખો છો અને તે શીખીને તમે લોંગ સમય સુધી તેને યાદ રહેશે. તે વિલ હેલ્પ યુ ઇન ઇમ્પ્રુવિંગ રિએક્શન. તે તમને લોંગ સમય સુધી યાદ રહેશે. એન્ડ ભરત, નાઉ સ્ટોપ ટેકિંગ બ્રેન ટોનિક્સ. તેથી તો બ્રેન ટોનિક્સને બંધ કરી દે. તે સિમ્પલ ડુ નોટ વર્ક એનીવેઝ. તે અસરકારક રીતે કામ કરતા નથી. ભરત, વાવ, ધેટ સાઉન્ડ ગ્રેટ. ખૂબ જ સરસ. આ વાત તો મને ખબર જ ન હતી. થેન્ક યુ સર. આભાર સર. અ લેડી. હેલો ડોક્ટર મિસિસ સેલર. હેલો ડોક્ટર મિસિસ. આઈ એમ મિસ્ટર વિરાજ ત્રિવેદી એન્ડ માય સન સલીમ ઇન સ્ટાન્ડર્ડ 10. હું વિરાજ ત્રિવેદી. મારો છોકરો સ્ટાન્ડર્ડ 9માં ભણે છે. સ્પેન્ડ ટુ મચ ટાઈમ ઇન પ્લેઇંગ ગેમ્સ એન્ડ વોચિંગ ટીવી. તે પોતાનો પૂરો સમય રમતમાં અને ટીવી જોવામાં કાઢે છે. એન્ડ બીકોઝ ઓફ ઇટ સ્ટડીઝ તરફથી તેથી તેનો વોટ વુડ યુ એડવાઇસ હિમ એટ ધીસ જંકશન? તો તમે તેને શી સલાહ આપશો? ડોક્ટર મિસિસ સેલર, ઇઝ યોર સન પેરેન્ટ્સ હિયર? ડોક્ટર મિસિસ સેલર, તમારો છોકરો અહીંયા છે? વેલ, ઇટ ઇઝ ક્વાઇટ નોર્મલ એટ ધીસ એજ ફોર સ્ટુડન્ટ્સ ટુ ગેટ ટેમ્પર્ડ ટુ પ્લે એન્ડ વોચ ટીવી. તો આ ઉંમર માટે તેને રમવાનું અને ટીવી જોવું એ સ્વાભાવિક છે. હાઉએવર, ધેર શુડ બી અ ટાઈમ લિમિટ ફોર ધ સેમ. એના માટે તમારે તેની સમય મર્યાદાની રાહ જોવી જોઈએ.
વોટ આઈ પર્સનલી ફીલ ઇઝ આ જોવામાં સક્ષમ છે કે ટોટલ ઓડવાઇઝન ઓફ ગેમ્સ એન્ડ ટીવી ઇઝ નોટ સોલ્યુશન. ટીવી અને રમતો રમવાનું બંધ કરાવી દેવું જોઈએ એ વ્યવહારિક નથી. ઇટ ઇન ફેક્ટ ધેટ ઇઝ ટ્રૂ એન્ડ ઇન્ટેલિજન્ટ. તે નિર્દય અને સ્વાભાવિકતા નથી. રેધર પેરેન્ટ્સ શુડ મેક શ્યોર ધેટ ઇઝ બેલેન્સ બિટવીન સ્ટડી એન્ડ પ્લે અવર્સ. બધા જ માતા પિતાઓએ અભ્યાસ અને રમવા વચ્ચેનો સમયગાળો બનાવવો જોઈએ. ગેમ્સ, મ્યુઝિક એન્ડ ઇન્ટરનેટ આર ક્વાઇટ ઇન્સેન્સિટિવ ફ્રોમ ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. સંગીત મનોરંજન એ આપણા સ્વાસ્થ્ય માનસિક અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. તેથી તેનાથી આપણો માનસિક તાણ ઓછો થાય. Okay. Nice.